મિત્રો, આસો માસની નવરાત્રિ પ્રારંભ થઈ છે। કહેવાય છે કે આસો માસની નવરાત્રિ વખતે જ્યારે તમે માતાજીની ઉપાસના કરો છો ત્યારે વર્ષની જે 4 નવરાત્રિ હોય છે તેનું શુભ ફળ મા ભગવતી આદ્યશક્તિ આપતા હોય છે। તો માટે જ આજે તમને જણાવવાનું છું કે આજે મા ભગવતી ચંદ્રઘંટા દેવીનું કઈ રીતે ઉપાસના કરવી, કેવી રીતે તેમની પૂજા કરવી, ચંદ્રઘંટા દેવી દ્વારા તમને કયા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય। મિત્રો, ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી તમને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય, સારા સ્વાસ્થ્યની, સારા આરોગ્યની પ્રાપ્તિ થાય અને જે બાળકોને વિદ્યાની પ્રાપ્તિ ન થતી હોય, જે બાળકોને કહેવાય છે કે તેમના જીવનમાં પ્રગતિ ન થતી હોય, બીમાર રહેતા હોય, તો ચંદ્રઘંટા દેવીની પૂજા કરો તો ચોક્કસ તમારી મનોકામના પૂર્ણ થાય। અને વાત કરીએ તો ચંદ્રઘંટા દેવીની જો પૂજા કરવી હોય તો તમારે ખાસ કરીને લીલા રંગના કપડાં પહેરીને જો ચંદ્રઘંટા દેવીની પૂજા કરો તો લાભ મળે। ત્યારબાદ મા ભગવતીને તમે મોસંબીનું જે ફળ છે તે પણ અર્પણ કરશો અને જો તમારે નૈવેદ્ય અર્પણ કરવાનું છે તે એક જ શ્રેષ્ઠ નૈવેદ્ય છે કે જે સુખડીનું નૈવેદ્ય તેમને અર્પણ કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે।